જેના દરબારમાં પહોંચતા જ ભલભલાના દુઃખ ઓગળી જાય, જે હારેલાનો સાચો સહારો છે, કલયુગના સાક્ષાત દેવ છે, એવા ખાટુ નરેશની પ્રશંસા કરવા માટે શબ્દો પણ ઓછા પડે. મિત્રો, ઇતિહાસમાં યોદ્ધાઓ તો ઘણા થયા, પણ જેણે ધર્મ માટે હસતા મુખે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું, એવા મહાન શીશના દાનીની ગાથા આજે આપણે સાંભળીશું. મહાભારતના યુદ્ધના પડઘમ વાગી રહ્યા હતા ત્યારે ભીમનો પૌત્ર બર્બરિક પોતાની શક્તિઓ સાથે રણ મેદાન તરફ નીકળ્યો. તેમની પાસે માત્ર 3 જ બાણ હતા, પણ એ બાણ આખી સૃષ્ટિનો નાશ કરવા માટે સક્ષમ હતા. પરંતુ રણભૂમિમાં પગ મૂકતા પહેલા તેમની માતા અહિલાવતીએ તેમને એક અનોખો સંસ્કાર આપ્યો હતો. બેટા, હંમેશા એનો સાથ આપજે જે હારી રહ્યો હોય. માતાના આ શબ્દો જ બર્બરિક માટે જીવનની સૌથી મોટી પ્રતિજ્ઞા બની ગઈ. જ્યારે શ્રી કૃષ્ણને જાણ થઈ કે આ વીર જો હારતા પક્ષે જોડાય તો પાંડવોની હાર નિશ્ચિત છે, ત્યારે પ્રભુએ બ્રાહ્મણ બનીને તેમની પરીક્ષા લીધી. પ્રભુએ કહ્યું, જો તું આટલો મોટો ધનુર્ધર હોય તો આ પીપળાના દરેક પાનને એક જ બાણથી વીંધી બતાવ. બર્બરિકે આંખો બંધ કરી ધ્યાન ધર્યું અને બાણ છોડ્યું. ક્ષણવારમાં આખા ઝાડના બધા પાન વિંધાઈ ગયા, પણ એક પાન શ્રી કૃષ્ણએ પોતાના પગ નીચે છુપાવી દીધું હતું. એ અમોઘ બાણ કૃષ્ણના ચરણ પાસે આવીને અટકી ગયું. શ્રી કૃષ્ણ સમજી ગયા કે આ બાળક પાસે જે શક્તિ છે એમાં પક્ષપાત નથી, એ તો માત્ર વિધિના વિધાન જેવી અચૂક છે. શ્રી કૃષ્ણ એ પણ જાણતા હતા કે બર્બરિક વચનનો પાલનહાર છે. તેમણે ગંભીર થઈને પૂછ્યું, હે વીર યોદ્ધા, મુક્તિ દાન આપવું સહેલું છે, પણ શું તારામાં એ દાન નિભાવવાની હિંમત છે? બર્બરિકે આત્મવિશ્વાસથી કહ્યું, બ્રાહ્મણ દેવ, માંગતા ખચકાશો નહીં. આ બર્બરિકનું વચન છે, માંગશો એ આપીશ. ત્યારે ભગવાન કૃષ્ણએ કાળજુ કંપાવનારી માંગણી કરી, તો મને તારું મસ્તક દાનમાં જોઈએ છે. સન્નાટો છવાઈ ગયો. પવન જાણે થંભી ગયો. બર્બરિક સમજી ગયા કે આ કોઈ સામાન્ય યાચક નથી. તેમણે કહ્યું, દેવ, તમે બ્રાહ્મણ હોઈ શકો, પણ આ માંગણી કોઈ બ્રાહ્મણની નથી. કૃપા કરી તમારા અસલી રૂપમાં આવો. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના ચતુર્ભુજ રૂપના દર્શન આપ્યા. બર્બરિકે પ્રણામ કર્યા. પ્રભુ, હું તમારી ઈચ્છા જરૂરથી પૂરી કરીશ, પણ મારી એક ઈચ્છા અધૂરી રહી જશે, અને એ ઈચ્છા છે આ મહાભારતના યુદ્ધને જોવાની. આટલું બોલી બર્બરિકે પોતાની કમર પરથી તલવાર કાઢી અને એક જોરદાર ઝાટકે પોતાનું મસ્તક ધડથી અલગ કરી પ્રભુના ચરણોમાં ધરી દીધું. શ્રી કૃષ્ણએ એ મસ્તકને દિવ્ય અમૃતથી પવિત્ર કર્યું અને કુરુક્ષેત્રની સૌથી ઊંચી ટેકરી પર સ્થાપિત કર્યું. અને ત્યાંથી બર્બરિકે આખું યુદ્ધ જોયું. જ્યારે યુદ્ધ પૂરું થયું, વિજયના નગારા વાગ્યા, પાંડવો ત્યારે અંદરો અંદર એકબીજાની સાથે હરીફાઈ કરતા હતા. આ જીત ભીમની ગદાની છે કે અર્જુનના ગાંડીવની? ત્યારે બધા જ સાક્ષી લેવા માટે બર્બરિકના મસ્તક પાસે ગયા. ત્યારે તે મસ્તકે હસતા હસતા કહ્યું, હે પાંડવો, આ રણભૂમિમાં કોઈ યોદ્ધાને લડતા નથી જોયા મેં તો માત્ર શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રને જ શત્રુઓનો સંહાર કરતા જોયું છે. મને તો રણના કણો કણમાં અને દરેક દિશામાં માત્ર કૃષ્ણ જ દેખાયા હતા. આ યુદ્ધ તો મારા પ્રભુની ઈચ્છા અને તેમની જ લીલાથી જીત્યું છે. બર્બરિકની આ નિખાલસ ભક્તિ જોઈ શ્રી કૃષ્ણ ગદગદિત થયા અને વરદાન આપ્યું, બર્બરિક, તે તારું અસ્તિત્વ ત્યજી દીધું છે, એટલે કલયુગમાં તું મારા જ નામ શ્યામથી ઓળખાઈશ. જે હારેલા હશે તેમના માટે તું જ એકમાત્ર સહારો બનીશ.
આજે રાજસ્થાનના ખાટુ ધામમાં એ જ બર્બરીક ખાટુ શ્યામ બનીને બિરાજમાન છે. તમે ગમે તેટલા હારેલા હો, જ્યારે કોઈ રસ્તો ન હોય ત્યારે આશીષના દાનીને યાદ કરજો, કારણ કે એ તો છે હાર્યાનો સહારો, મારો શ્યામ પ્યારો. મિત્રો, આ પવિત્ર ગાથા વિશે જાણીને તમને કેવું લાગ્યું? જો તમારા હૃદયમાં પણ શ્યામ પ્રત્યે શ્રદ્ધા હોય તો કમેન્ટમાં જય શ્રી શ્યામ ચોક્કસ લખજો. ફરી મળીશું આવી જ એક દિવ્ય વાર્તા સાથે. જય શ્રી શ્યામ.